ભુજ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 10માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી ફલજી ચૌધરીજી અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શહેરવાસીઓ હાજર રહ્યા। આ પ્રસંગે નેતાઓએ વિકાસના મુદ્દાઓને આગળ ધપાવી ભાજપને ભવ્ય વિજય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કર્યો। રિપોર્ટર કેતન સોની। મારું નામ હિરેન ભાનુભાઈ ઠક્કર છે। હું વોર્ડ નંબર 10 માં ઉમેદવારી કરી રહ્યો છું અને મારા બધેને આપણા ભારતીય જનતા પાર્ટી બધે આવ્યા એનો આભાર માનું છું ને મારા બધે આપણે જે વોટો તે મને બધાના સાથ સરકાર મળેલ છે ને અમે આજે ઉદ્ઘાટન કાર્યાલયમાં થઈ રહેલું છે એમાં પણ બધેનો આભારી છું। ચારેય ઉમેદવારો પેનલ ટુ પેનલ મત દે એવી અમે બધે અરબદ ઉભા રહીશું। આજે વોર્ડ નંબર 10 ભુજ નગરપાલિકામાં કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। કાર્યાલયમાં ચારે ચાર નવા આપણા ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત જનમેદનીને અમે ભાજપને મત આપવા માટે અપીલ કરી। કુલ મળીને કોંગ્રેસ કે જે શહેરીકરણમાં ફાળવેલી ગ્રાન્ટનો વિરોધ કરે છે, કોંગ્રેસ કે જે નારી બંધના બિલનો વિરોધ કરી અને ગુજરાતની 50% મહિલાઓ જોડે અન્યાય કરી રહી છે, સાથે સાથે એ કોંગ્રેસ કે જે ગુજરાતમાં નેપાળવાળી થશે એવું કહી અને ગુજરાત મોડેલ અને ગુજરાતને અવરોધવા માટે ઠેર ઠેર નગરમાં અને મહાનગરમાં ઉમેદવારો ઊભા કરી અને એક પ્રકારનું વિકાસની આડે ફાટક બનવાની કોશિશ કરે છે। એની સામે જનજાગૃતિ લાવવા માટે અમારી આ સભાનું આયોજન હતું। મને આશા છે કે આજની બેઠક બાદ ઉપસ્થિત દરેક મહિલાઓ એ ભુજના ઘરે ઘરે જશે અને કોંગ્રેસીઓએ કરેલા મહિલાઓના હકને વિરુદ્ધ અન્યાય થયો છે તેની સામે અવાજ ઉઠાવશે અને પ્રચાર કરશે। ભુજ નગરપાલિકામાં સમગ્ર કમળ ખીલ્યું, ભુજને શું ફાયદો થશે? ભુજ નગરપાલિકામાં સમગ્ર બધી જ સીટ પર કમળ આવશે તો સૌથી પહેલું પોળે જનતાની વચ્ચે કરવામાં આવશે। જનતાના સૂચનો સાથે બોર્ડ ચલાવવામાં આવશે। સાથે સાથે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરીશું કે ભુજને કંઈક વિશિષ્ટ લાભ મળે। તમારું નામ, પરિચય, કયા વોર્ડમાંથી ઉમેદવારી કરી રહ્યા છો, શું આશા અને અપેક્ષા મતદારો સમક્ષ? નમસ્કાર, મારું નામ હસ્મિતા ગોર છે અને હું વોર્ડ નંબર 10 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી રહી છું અને ચૂંટણી લડી રહી છું। અને ખાસ તો મારા વોર્ડ નંબર 10ના દરેક ભાઈઓ બહેનો અને રહેવાસીઓને વડીલોને એક જ અપીલ છે કે આ પેનલ ટુ પેનલ વોટ આપી અને અમને ચારેય ઉમેદવારને જીતાડજો। મારી સાથે છે હિરેનભાઈ ઠક્કર, દિલીપભાઈ હળિયા, મારું નામ હસ્મિતા ગોર અને બીજા છે અમારા સાથે વંદનાબેન પરમાર। તો હું દરેકને વિનંતી કરીશ, વોર્ડ નંબર 10ના રહેવાસીઓને, મતદારોને, કે અમને પેનલ ટુ પેનલ વોટ આપી અને વિજયી બનાવો। આજરોજ અમારા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ રાખ્યો છે, જેની અંદર આપણા પ્રદેશના મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટજી પધાર્યા હતા અને અમને સારી એવી ઉર્જા અમારા દરેક કાર્યકર્તાની અંદર સારી એવી ઉર્જાનો સંચાર કરી ગયા છે અને અમારા માટે નવો જોમ અને જુસ્સામાં દરેક કાર્યકર્તામાં ભરી ગયા છે। તો જે મતદારોએ અમને સાથ સહકાર આપ્યો છે અને હજી પણ અમને વિશ્વાસ આપે જ છે કે અમે તમારા ચારે ચાર મતને કમળને વિજય બનાવીને તમને ભુજ નગરપાલિકામાં મોકલશું। બ્રહ્મભટ્ટ સાહેબ એક અપેક્ષા મૂકી છે કે ભુજની અંદર અગર કમળ ખીલ્યું વિશેષ ભુજને કંઈક મળવાનું છે, શું કહેશો? જી, ચોક્કસથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે દરેક ગામ અને દરેક વિસ્તારમાં વિકાસને ઝંખે છે અને પ્રજાના હિતમાં કાર્યો કરે છે। તો બ્રહ્મભટ્ટજીએ જે અમને કીધું છે કે જો દરેકે દરેક વોર્ડમાં અમારા ચારે ચાર કમળ ખીલશે અને જો અમે નગરપાલિકામાં જાશું તો અમે ચોક્કસથી એમની આશા પૂર્ણ કરશું। અને એમણે કીધું છે કે આ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે થયું છે પણ 28 તારીખ પૂરતું નથી અને એ અમે 5 વર્ષ સુધી આ કાર્યાલય ચાલુ રાખશું અને પ્રજાના દરેક સુખ દુઃખમાં અમે સાથ સહકાર આપશું। એમની દરેક પડતી મુશ્કેલીઓનો અમે નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહીશું।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।